વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા નવગ્રહ વાવ ખાતે ઐતિહાસિક ધરોહર માટે મહાનગરપાલિકાનો મેગા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ સંસ્કારી નગરી વડોદરામાં સ્વચ્છતા સંરક્ષણને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ધરોહરની સફાઈ અને જાળવણી માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક નવગ્રહ વાવ ખાતે મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ હતી। મહાનગરપાલિકા અને રામદૂત રેસ્ટોરન્ટ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલી આ કામગીરીમાં મોટી સંખ્યામાં વોલેન્ટિયરો તેમજ કોર્પોરેશનના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો। વાવની અંદર વર્ષોથી જમા થયેલા ડ્રેબિસ, પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કામગીરીનું નિરીક્ષણ કરી જણાવ્યું હતું કે વાવની હાલત ગંભીર હોવાના કારણે સફાઈ તબક્કાવાર કરવામાં આવશે, જેથી સંપૂર્ણ રીતે કચરો દૂર કરી શકાય। અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ માત્ર એક શરૂઆત છે। આગામી દિવસોમાં શહેરની અન્ય ઐતિહાસિક ઇમારતો અને હેરિટેજ સ્થળો પર આવી જ સફાઈ, સંરક્ષણ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે। આ ઝુંબેશ દરમિયાન સફાઈ કર્મચારીઓ, મહાનગરપાલિકા સ્ટાફ અને વિવિધ સંસ્થાના વોલેન્ટિયરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી શહેરની ધરોહરને ફરી જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજે અમે વડોદરા ખાતે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે નક્કી કર્યું કે જે હેરિટેજ સેલ ફોર્મેશન પછી જે હેરિટેજ સ્ટ્રક્ચર્સની રેજ્યુવેનેટ કરવાનું, રેનોવેટ કરવાનું કામગીરી ધરવાનું છે, એની ભાગરૂપમાં પહેલાં અમે સેવાસી સ્ટેપવેલમાં પણ ક્લિનિંગની શરૂ કરી હતી। આપ જાણો છો કે લાલકોટમાં પણ કામ શરૂ થઈ ગયું છે, માંડવીમાં કામ શરૂ થઈ ગયું છે, ન્યાય મંદિરમાં પણ કામ શરૂ થવાના છે। આ જ ભાગરૂપે સેવાસી સ્ટેપવેલમાં અમે લગભગ 2 અઠવાડિયા પહેલાં ત્યાં બધું જે કચરો છે એ બધું કાઢી નાખવામાં આવ્યું અને જે ઐતિહાસિક ધરોહર છે એને રેન્યુએટ કરીને, રેજ્યુવેટ કરીને પ્રોટેક્ટ કરવાનું કામગીરી શરૂ કરી રહ્યા છે। હવે એને એક ફિઝિબલ વર્કિંગ મોડલમાં પણ લઈ જવાની અમે નક્કી કર્યું છે। સેકન્ડ, એ જે સ્ટેપવેલ છે અત્યારે છે એ પણ વડોદરામાં લગભગ 150 વર્ષ જૂના સ્ટેપવેલ છે। આનું બધું ડિટેલ્સ બહાર લખવામાં આવ્યું છે, મંદિર પણ બની ગયું છે। પણ આની ખાસિયત એ છે કે અમે રામદૂત સેવા કરીને જે સંસ્થા છે આખા દેશભરમાં મંદિરો અને પૌરાણિક સ્ટ્રક્ચર્સને પણ એ લોકો પણ સાફ સફાઈ કરીને પ્રોટેક્ટ કરવા માંગે છે। એ લોકો પણ અમને આવીને એક આમંત્રણ આપ્યા હતા, એટલે પછી વીએમસી અને રામદૂત બંને મળીને આ કામગીરી શરૂ કરી દેવામાં નક્કી કરી છે। હવે નક્કી કર્યું છે કે વડોદરાની અંદર જેટલા પણ સ્ટેપવેલ્સ છે, પૌરાણિક સ્ટ્રક્ચર્સ છે, મંદિરો છે અથવા કોઈ પણ ધર્મના કોઈ પણ ઐતિહાસિક સ્ટ્રક્ચર હશે, મસ્જિદ હશે, જે પણ છે એ બધાને અમે પ્રોટેક્ટ કરવા માટે મહેનત તો કરવાના છે। આ જ ભાગરૂપમાં આજે સ્ટેપવેલ ક્લિનિંગમાં આપ જોઈ રહ્યા છો કે જે પાણીનું સ્ત્રોત અહીંયા ઉપર સુધી છે, પણ સમયના લીધે ઘણા બધા કચરા ભરી ગયો છે, કોઈ કન્સ્ટ્રક્શન ડેબ્રી પણ આવી ગયું છે। આ બધાને અમે શુદ્ધિકરણ કરવાનું જે પહેલ છે એને હાથ ધરી છે અને નેક્સ્ટ ફેઝમાં આને ક્લિયર કર્યા પછી નેટ લગાવીને ક્લોઝ કરીશું અને આ જગ્યાને પણ થોડું એન્ક્લોઝ કરીને એક હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે પણ જાહેરનામા કરીને આ કામગીરીને આગળ લઈ જવા માંગીએ છીએ। એક સારું વિષય છે કે વીએમસીના ઇનિશિયેટિવ પછી અત્યારે ઘણા બધા સંસ્થાઓ આપણને અપ્રોચ કરી રહ્યા છે। આજે રામદૂત સર્વિસ અપ્રોચ કરી છે, ગયા અઠવાડિયા આપની ધરોહર ટીમ પર પ્રોટેક્ટ અપ્રોચ કરી છે, હેરિટેજ ટ્રસ્ટ પણ ઇન્વોલ્વ છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં એક મુવમેન્ટ તરીકે એ બને અને આખા વડોદરાની અંદર જે પૌરાણિક ધરોહરો છે એને અમે સાથે મળીને પણ પાછા લાવી શકીએ અને આ વડોદરાની ઇતિહાસને અમે પાછા રિસ્ટોર કરી શકીએ એવા આશાથી આ કામગીરી શરૂ કરવામાં અત્યારે જે અમે 14 સ્ટેપવેલ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે, આ બીજી સ્ટેપવેલ આજે કરી રહ્યા છે। આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડ્સમાં, અલગ અલગ ઝોન્સમાં એ સિક્વન્સિંગ હેરિટેજ સેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આના સાથે સાથે સ્ટેપવેલ સિવાય પણ પૌરાણિક જે પણ સ્ટ્રક્ચર્સ છે આ બધાને લિસ્ટ આઉટ કર્યું છે। ક્લિનિંગ તો અમે લિસ્ટ આઉટ કરીને કરીશું, પણ પહેલાં જાહેરાત પણ કરીશું કે આ બધા હેરિટેજ સ્ટ્રક્ચર્સમાં નોટિફાઈ કરવાની છે। એક સારો ન્યૂઝ છે કે જે અમે હેરિટેજ સેલ ફોર્મ કર્યા પછી રાજ્ય સરકાર તરફથી પણ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનું અપ્રુવલ પણ આપવામાં આવી ગયું છે, એટલે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીમાં અમે બધા જે સ્ટ્રક્ચર્સ અમે પ્રપોઝ કરીશું, જાહેરનામા બહાર પાડીશું, આના આધારે સિક્વન્સમાં અમે નોટિફિકેશન કરીને એક કરીને પણ હેરિટેજ સ્ટ્રક્ચરમાં લેવામાં આવશે। એ ઇમારત આપ જોઈશું એ જર્જરિત છે જ, હવે એને સુધારો કરવા માટે અમે આ કામ લીધેલા છે। બેઝિક સ્ટ્રક્ચરને અમે ડિસ્ટર્બ નથી કરવાના, કારણ કે આ પૌરાણિક સ્ટ્રક્ચર છે, એને જે રેસ્ટોરેશન અને રેનોવેશન છે એ હેરિટેજ કન્સલ્ટન્ટ્સ છે એમના દ્વારા કરવા માટે નક્કી કર્યું છે। પણ આશા એ જ છે કે વધારે એનું અમે ક્લિયર કર્યા પછી લોકો પછી ગંદકી ના કરે, એના માટે રેસ્ટોરેશનનું કામગીરી જરૂરિયાત છે। અમે પણ નેટ મૂકવાનું, ગ્રીલ મૂકવાનું કામગીરી કરીશું અને કદાચ જરૂરત પડે તો સીલ પણ કરીશું। પણ પાણીનું સ્ત્રોત છે એ આપ જોઈ શકો છો કે બહુ શુદ્ધ પાણી છે, આપણે ગંદકી ઓછું થઈ જાય તો અને હજી પણ અમે પાણી બહાર કાઢી શકાય।
જ્યારે પણ પાણીનું અછત હોય એનાથી પાણી કાઢી શકાય. એટલે જ મારા હાથ જોડીને વિનંતી છે કે આજુબાજુ રહેનારને બધાને પણ વિનંતી છે, આમને ક્લિયર કર્યા પછી એને પ્રોટેક્ટ કરવા માટે આપ પણ મદદરૂપ થઈ જાઓ એટલે સારું રહેશે. ટાઈમ લિમિટ નક્કી કરી છે કેટલા ટાઈમિંગમાં આપણે કીધું ના, એક એક કરીને કરવું પડે કારણ કે આનું એન્ડ નથી. આ પણ 2 અઠવાડિયાથી કરી રહ્યા છે, આજે 3જો અઠવાડિયા કદાચ અમે કાઢી રહ્યા છે, પણ અમે મેક્સિમમ ટ્રાય કરીશું બધું ડેબ્રી ક્લિયર કરવા માટે. પણ આ એક સ્ટ્રક્ચરમાં રોકવાના નથી, આવનારા દિવસોમાં તમામ સ્ટ્રક્ચર ઉપર અમે જવાની નક્કી કરીશું.